નમસ્કાર મિત્રો, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે જે 9th 10th 11th 12thમાં પૂછાતા હોય છે એના માટેનો અહીંયા એક ટોપિક છે. વેન આઈ લીવ ફ્રોમ સ્કૂલ आई एम गोइंग टू हैव अ बैटिक. बैटिक मीन्स होगा जो स्मॉल साइज જે શોપ હોય, દુકાન હોય છે નાનકડી જે આપણે ઓપન કરતા એને બેટિક કહેવાય છે. તો એનું આપણે ટર્ન ઇન્ટુ સિમ્પલ સેન્ટેન્સમાં કરવાનું છે. તો આ જે સેન્ટેન્સ જે છે એ કોમ્પ્લેક્સ છે. હવે કોમ્પ્લેક્સને આપણે જ્યારે સિમ્પલમાં ચેન્જ કરવાનું થાય તો વન વર્બ હોવું જોઈએ, મેઇન વન સેન્ટેન્સમાં સબ્જેક્ટ હોવું જોઈએ. તો આફ્ટર લિવિંગ અ સ્કૂલ આઈ એમ ગોઈંગ ટુ હેવ અ બેટિક થશે. જે પ્રિન્સિપલ ક્લોઝ હોય છે ક્યારેય પણ ચેન્જ નથી થતું. આઈ એમ ગોઈંગ ટુ હેવ અ બેટિક એ પ્રિન્સિપલ ક્લોઝ છે, અને અહીંયા જે આઈ લીવ ફ્રોમ સ્કૂલ જે છે એ જસ્ટ વી નો અબાઉટ ઇટ એ જે છે એ સબઓર્ડિનેટ ક્લોઝ છે. તો એમાં ડિફરન્સ થતો રહેશે. તો આફ્ટર લિવિંગ અ સ્કૂલ આઈ એમ ગોઈંગ ટુ હેવ અ બેટિક. Second sentence, I will have the most amazing shop this city has ever seen. Change the degree. એક મિત્રો યાદ રાખો, જે આ પહેલાં આઈડેન્ટિફાઈ કરવાનું થશે કે આ ડિગ્રી કઈ છે. તો ધ મોસ્ટ અમેઝિંગ શોપ છે. ધ મોસ્ટ શેમાં આવે? સુપરલેટિવ ડિગ્રીમાં આવે. તો સુપરનું આપણે કમ્પેરેટિવમાં થાય અને પોઝિટિવમાં પણ થાય. તો અહીંયા આપણે કમ્પેરેટિવમાં કરીશું, પછી પોઝિટિવ પણ બતાવું છું કઈ રીતે ચેન્જીસ થાય છે. તો આન્સરમાં થશે આઈ વિલ હેવ મોર. મોસ્ટનું મોર થશે, મોર અમેઝિંગ ધેન એની અધર શોપ. અહીંયા એની અધર કેમ આવી મિત્રો? કારણ કે શોપ અહીંયા સિંગ્યુલર છે એટલે એની અધર આવે. જો શોપ્સ હોત તો અહીંયા મેની અધર હોત, અને શોપ્સ અહીંયા હોત તો અહીંયા ધ મોસ્ટની જગ્યાએ વન ઓફ ધ મોસ્ટ હોત. કીપ ઇન ધ માઇન્ડ. તો આઈ વિલ હેવ મોર અમેઝિંગ ધેન એની અધર શોપ ધીસ સિટી હેઝ એવર સીન. હવે આને મારે પોઝિટિવમાં ચેન્જ કરું તો નો અધર શોપ ધીસ સિટી હેઝ એવર સીન વિલ હેવ એઝ અમેઝ એઝ આઈ. આ રીતે ચેન્જ થાય. તો એની અધરનું નો અધર થઈ જાય. થર્ડ સેન્ટેન્સ, એક્ટ્રેસીસ ડોન્ટ વર્ક ફૂલ ટાઈમ ટર્ન ઇન્ટુ અફર્મેટિવ. મિત્રો જ્યારે પણ ઇંગ્લિશ મીડિયમમાં પોઝિટિવમાંથી અફર્મેટિવમાંથી નેગેટિવ, આ નેગેટિવમાંથી અફર્મેટિવ આપણે જ્યારે ચેન્જ કરતા હોઈએ ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું કે જે નેગેટિવ વર્ડ હોય એને દૂર કરીને ઓપોઝાઇટ વર્ડ પુટ કરવો પડે. તો અહીંયા ડોન્ટને દૂર કરવાનો છે. અફર્મેટિવ કરીને ડોન્ટ નીકળી જશે તો અહીંયા વર્ક થશે. જો અહીંયા ડઝન્ટ હોત તો વર્ક્સ થાત, અહીંયા ડીડન્ટ હોત તો વર્કનું અહીંયા વર્કડ થાત. બરાબર છે? તો એક્ટ્રેસ વર્ક. હવે અહીંયા જે ફૂલ ટાઈમનું ઓપોઝાઇટ વર્ડ શું થશે? ઓનલી પાર્ટ ટાઈમ. સો એક્ટ્રેસ ઇઝ વર્ક ઓનલી પાર્ટ ટાઈમ. કીપ ઇન ધ માઇન્ડ. બે રૂલ્સ યાદ રાખવાના, નેગેટિવ વર્ડ દૂર કરો અને ઓપોઝાઇટ વર્ડ પુટ કરો. તો ધેટ સેન્ટેન્સ ચેન્જ ઇન્ટુ અફર્મેટિવમાં આવી જશે. અને જ્યારે પણ આપણે અફર્મેટિવમાંથી નેગેટિવમાં જઈએ તો પુટ નેગેટિવ જે વર્બ સાથે નોટવાળું ક્રિયાપદ મૂકવાનું થશે અને પ્લસ ઓપોઝાઇટ વર્ડ પુટ કરવાનું થશે. Here we are going to move on the fourth number sentence. If you ever come into money, you will buy us a blessed decent house to live in. Use unless. જ્યારે પણ ઇફની જગ્યાએ અનલેસ મૂકીશું તો ફર્સ્ટ સેન્ટેન્સ નેગેટિવ થઈ જશે. ભલે એમાં કોઈ નેગેટિવ વર્ડ ના હોય તો સેકન્ડ સેન્ટેન્સ પણ આપણે નેગેટિવ કરવું પડે. તો અનલેસ યુ એવર કમ ઇન ટુ મની યુ વિલ નોટ બાય અસ a blessed decent house to live in. Keep in the mind, unless you ever, તો unless અહીંયા પુટ કર્યું તો આ નેગેટિવ થયું. તો સેકન્ડ યુ વિલ નોટ બાય, યુ વિલ નોટ બાયની જગ્યાએ યુ વિલ બાય, યુ વિલ નેવર બાય પણ લખી શકાય. અસ અ બ્લેસ્ડ ડિસન્ટ હાઉસ ટુ લીવ ઇન. અહીંયા વિલ પોઝિટિવ, અહીંયા નોટ હોત તો અહીંયા નોટ નીકળી જાત. ઓકે, સો મિનિંગ સેમ ટુ સેમ. ઇન ફિફ્થ નંબર સેન્ટેન્સીસ, she thinks money grows on trees. અહીંયા એડ અ ક્વેશ્ચન ટેગ પુટ કરવાનું છે મિત્રો. કીપ ઇન ધ માઇન્ડ, ક્વેશ્ચન ટેગ, સેન્ટેન્સ અફર્મેટિવ, ક્વેશ્ચન ટેગ નેગેટિવ, સેન્ટેન્સ નેગેટિવ તો ક્વેશ્ચન ટેગ અફર્મેટિવ. આપણો ટોપિક અહીંયા અપલોડ કરેલો જ છે, એમાં જોઈ લેવા ખાસ વિનંતી. તો શી થિંક્સ મની ગ્રોઝ ઓન ટ્રી. તો અહીંયા પોઝિટિવ છે તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ થશે. નેગેટિવમાં મારે નોટ સાથે કોઈ પણ ક્રિયાપદ તો મૂકવું ને. તો અહીંયા થિંગ્સ પ્યુલરમાં છે તો ડઝન્ટ શી આવશે.
કીપ ઇન ધ માઇન્ડ અહીંયા જો ડઝન્ટ હોત તો ડઝ શી આવત, તો અહીંયા થિંક્સ એકલું છે એટલે ડઝન્ટ શી આવશે. થિંકની જગ્યાએ થોટ હોત તો ડીડન્ટ શી આવત. કીપ ઇન ધ માઇન્ડ. વર્ડ્સ હેડ ટુ બી પ્રાઇઝડ આઉટ ઓફ હિમ લાઇક અ સ્ટોન આઉટ ઓફ ધ ગ્રાઉન્ડ. કેટલું મસ્ત મજાનું સેન્ટેન્સ છે. વર્ડ્સ હેડ ટુ બી પ્રાઇઝડ આઉટ ઓફ હિમ લાઇક અ સ્ટોન્સ આઉટ ઓફ ધ ગ્રાઉન્ડ. ચેન્જ ધ વોઇસ. તો અહીંયા ધ્યેય લખ્યું છે, ધ્યેય અહીંયા સબ્જેક્ટ મારે પુટ કરવો પડશે, તો અહીં કોઈ સબ્જેક્ટ મેન્શન કરેલો નથી. આ સેન્ટેન્સ પેસિવમાં છે. હવે મારે એને એક્ટિવમાં ચેન્જ કરવું પડે, કારણ કે પહેલાં આઈડેન્ટિફાઈ કરવું પડે કે એક્ટિવ છે કે પેસિવ. તો હેડ સાથે V3 છે મિત્રો, ટુ બી V3 છે, એટલે અહીંયા પેસિવ છે, તો મારે એને એક્ટિવમાં કરવું પડે. તો સબ્જેક્ટ તરીકે હું કોઈ પણ લખી શકું, ધે લખી શકાય, વી લખી શકાય, સમવન લખી શકાય, કોઈ પણ લખી શકાય. અહીંયા આપણે ધે લખ્યું છે કે ધે હેડ ટુ પ્રાઇઝ, એ હેડ ટુ બીની જગ્યાએ ટુ પ્રાઇઝ થઈ જશે. વર્ડ્સ આઉટ ઓફ હિમ, સેમ ટુ સેમ, પાછળ તો એવું ને એવું રહેશે, લાઇક અ સ્ટોન આઉટ ઓફ ધ ગ્રાઉન્ડ. પૂછડામાં કોઈ ચેન્જીસ આવશે નહીં. 7th નંબર સેન્ટેન્સ, હર ફાધર ટર્ન હિઝ હેડ ઓન હિઝ થિક નેક ટુ લુક એટ હર, યુઝ સો ધેટ. તો અહીંયા આપણે સેન્ટેન્સમાં સો ધેટનો ઉપયોગ કરવાનો છે. વી નો અબાઉટ ઇટ. તો સો ધેટ માટે હર ફાધર ટર્ન હિઝ હેડ ઓન હિઝ થિક નેક સો ધેટ, નેક પછી સો ધેટ હી કુડ, હી વુડ જે બી લખી શકાય. તો હી કુડ કેમ મૂક્યું? કારણ કે અહીંયા પાસ્ટમાં છે એટલે કુડ. જો અહીંયા ટર્ન હોત તો કેન આવત. તો હી કુડ લુક એટ હર. આઈ હોપ કે તમને આ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સમાં સારો ખ્યાલ આવ્યો છે. નેક્સ્ટ પાર્ટ બીજો ફરીથી અપલોડ કરીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ના ભૂલતા. કેટલાક જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમને જે આ ટ્રાન્સફોર્મેશન સેન્ટેન્સમાં ખ્યાલ નથી આવતો, એમ નિયમ સાથે આ રીતે સમજૂતી આપતો રહીશ. પણ જે મિત્રો છે એમને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. થેન્ક યુ વેરી મચ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો.